ચોમાસામાં વડોદરા ભૂવા નગરી બની ગઈ છે ત્યારે મકરપુરા વોર્ડ નંબર 14 ખાતે આવેલા હવેલી રોડ પર મસમોટો ભૂવો પડતા સામાજિક કાર્યકરે તંત્ર સમક્ષ આક્રોશ ઠાલવ્યો હતો। વરસાદની સિઝન શરૂ થતાં રાજ્યમાં ઠેર ઠેર ખરાબ રસ્તાની ફરિયાદ ઉઠી રહી છે, જેમાં હવે વડોદરામાં ભૂવા પડતા સામાન્ય જનતાની મુશ્કેલી વધી રહી છે। રોજ કોઈને કોઈ વિસ્તારમાં ભૂવો પડ્યો હોવાની બૂમો ઉઠે છે, જેમાં મકરપુરા વોર્ડ નંબર 14 ખાતે આવેલા હવેલી રોડ પર ભૂવો પડતા સામાજિક કાર્યકર કમલેશ પરમારે તંત્ર સમક્ષ આક્રોશ વ્યક્ત કર્યો હતો। લાખોના ખર્ચે આ રોડનું નવીનીકરણ કરવામાં આવ્યું હતું અને ટૂંક સમયમાં મસમોટો ભૂવો પડતા રાહદારીઓ અને સ્કૂલ જતા બાળકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે। જો અહીંથી કોઈ બાળક કે વ્યક્તિ પસાર થાય અને ભૂવામાં પડે તો તેનો જવાબદાર કોણ? પાલિકાના જાડી ચામડીના અધિકારીઓ અને સત્તાધીશોને શું ભૂવો દેખાતો નથી? સ્થાનિકોનું કહેવું છે કે સ્થાનિકો દ્વારા આ ભૂવાને માટી પુરાણ કરવામાં આવ્યું હતું, પરંતુ અત્યારે જેસે થેની સ્થિતિ જોવા મળી રહી છે। ભૂવાને તાત્કાલિક રિપેર કરવામાં આવે અને હલકી ગુણવત્તાના કારણે આવા ભૂવા પડતા હોય તો કોન્ટ્રાક્ટરોને બ્લેકલિસ્ટ કરવામાં આવે તેવી માંગ સામાજિક કાર્યકર કમલેશ પરમારે કરી હતી। ચોક્કસથી વડોદરા શહેરમાં આવેલ મકરપુરા વોર્ડ નંબર 14 ખાતે જે હવેલી રોડ આવેલો છે, આના ટૂંક સમય પહેલે જ જે રોડનું નવીનીકરણ કરવામાં આવ્યું હતું, લાખોના ખર્ચે જ્યારે નવીન રોડ બનાવવામાં આવ્યો હોય, પરંતુ હાલમાં તમે જોઈ શકો છો કે નાના નાના ભૂલકાઓ જે કહેવાય છે કે સ્કૂલ બસ અહીંથી પસાર થતી હોય છે અને મસ્ત મોટો ભૂવો પડ્યો છે, તો સ્થાનિક કોર્પોરેટરો, ધારાસભ્ય સાથે સાથે અધિકારીઓ જે જાડી ચામડીના અધિકારીઓ છે, આ અધિકારીઓને આ ભૂવો કેમ નથી દેખાતો, આ સમજાતું નથી। સ્થાનિકોનું કહેવું છે કે અમે લોકોએ જાતે પુરાણ કરી અને આ ભૂવાનું જે કહેવાય છે કે જે પુરાણ તો કર્યું, પરંતુ હાલમાં પણ ભૂવો જે છે તે એટલે કે અંદરથી પૂરેપૂરો જે મોટો 5 ફૂટ જેટલો ઊંડો ભૂવો છે, જો કદાચ કોઈ બસ પડવાથી કદાચ કોઈ જાનહાનિ થશે અથવા તો કોઈ નુકસાન થશે તો તેનો જવાબદાર કોણ? વડોદરા શહેરની અંદર ટૂંક સમય પહેલે જ્યારે હરણી બોટકાંડ સર્જાયું ત્યારબાદ પણ તંત્ર સપાડું જાગતું નથી, એટલે કંઈક ને કંઈક લાગી રહ્યું છે કે વડોદરા કોર્પોરેશનની કેટલીક ગંભીર બેદરકારીઓ જોવા મળે છે અને જો કદાચ કોઈ બાળક પડવાથી કોઈકને ઈજા થશે અથવા તો કોઈનું મૃત્યુ થશે તો તેનો સંપૂર્ણ જવાબદાર વડોદરા મહાનગરપાલિકાની રહેશે। સાથે સાથે હું ફરીથી આપના મીડિયાના માધ્યમથી અપીલ કરું છું કે આ ભૂવાને તાત્કાલિક ધોરણે રિપેરિંગ કામગીરી કરવામાં આવે અને આવા કોન્ટ્રાક્ટરોને બ્લેકલિસ્ટ કરવામાં આવે, સાથે સાથે આવા કોન્ટ્રાક્ટરોને નોટિસ પણ કરવામાં આવે, કારણ કે હલકી ગુણવત્તાનું મટીરિયલ વાપર્યું હોય જેના કારણે ભૂવા પડતા હોય તો આ વડોદરા શહેર માટે શરમજનક બાબત કહેવાય, કારણ કે વડોદરા શહેરનું નામ જે ભૂવા નગરી પડ્યું છે આ વડોદરા શહેર માટે શોભા નથી આપતું। આ ભૂવો લગભગ 5 ફૂટ જેટલો પહોળો છે અને લગભગ 4 ફૂટ જેટલો ઊંડો છે, એટલે કહેવાનો મતલબ કે જે આખી બસ છે, આખી બસનું જો કદાચ ટાયર અંદર બેસી જાય અને બસ પલટી મારી જાય અથવા તો કોઈકને કોઈક નુકસાન થાય તો તેનો જવાબદાર કોણ? એટલે ખાસ કરીને વહેલામાં વહેલી તકે આ ભૂવાનું પેચવર્ક કરવામાં આવે, પુરાણ કરવામાં આવે અને રિપેરિંગ કામગીરી કરવામાં આવે તેવી અમારી માંગ છે।